Hello my dear friends, welcome to Octet Live School. Loving to learn and learning to love. આ સેન્ટેન્સની સાથે સાથે આજે ધોરણ 10ની અંદર ખૂબ અગત્યનું ચેપ્ટર એવું ચોથું અને એનું નામ છે કાર્બન અને તેમના સંયોજનોની ક્વિક રિવિઝન સિરીઝની અંદર આપણે અહીંયા ભેગા થયા છે. હવે આ ચેપ્ટર આપણા માટે ખૂબ અગત્યનું છે કેમ કે આ ચેપ્ટરમાંથી 6 ગુણનું પરીક્ષાની અંદર પૂછાવાનું છે. જે ચેપ્ટર રેગ્યુલરલી 8 થી 10 કલાકોની અંદર પૂરું થવાનું હોય એ ચેપ્ટર આપણે સંપૂર્ણ બધા જ કન્ટેનો સાથે ફક્ત 1.25 કલાકની અંદર અને 1.5 કલાકની અંદર પૂરું કરવાના છે મિત્રો. દરેકે દરેક કન્ટેન્ટ તમારા પરીક્ષાની અંદર જે અગત્યના હશે એવા બધા જ કન્ટેનોનું રિવિઝન થશે મિત્રો. તો અંત સુધી બની રહેજો અને તમારા 6ના 6 માર્ક્સ હું તમારા પાકા કરી દઈશ. 6 માર્ક્સ તમારા પેપરમાં કમ્પ્લીટલી આવશે જ આવશે જો લાસ્ટ સુધી તમે અમારી સાથે બની રહેશો. હવે 6 માર્ક્સ કઈ રીતે ડિવાઈડ થયેલા હોય તો કે આ ચેપ્ટરમાંથી કાં તો એક 3 માર્ક્સનો એક ક્વેશ્ચન પૂછાય અને બાકી 3 નાના ઓબ્જેક્ટિવ પૂછાય. ધારી લો કે 1 અને 1 ગુણના ઓબ્જેક્ટિવ આ ચેપ્ટરમાંથી પૂછાય તો એક થઈ ગયું આ પ્રકારનું કે અહીંથી 3 માર્ક્સ આપણા કવર થયા. બીજું ફોર્મેટ એવા પ્રકારનું હોય કે આ જે 6 માર્ક્સ છે એમાંથી એક 3 માર્ક્સનો ક્વેશ્ચન, કેટલા માર્ક્સનો? 3 માર્ક્સનો ક્વેશ્ચન અને એક 2 માર્ક્સનો ક્વેશ્ચન અથવા એક ઓબ્જેક્ટિવ પૂછાય. શું પૂછાય? એક ઓબ્જેક્ટિવ. બટ આ વર્ષનું જે કે બોર્ડનું પેપર ફોર્મેટ છે એની અંદર આ 6 માર્ક્સને આવી રીતે કવર કરવામાં આવેલા છે. તો આ ચેપ્ટરમાંથી એક 4 ગુણનો પ્રશ્ન આવશે. કેટલા ગુણનો? 4 ગુણનો અને 2 માર્ક્સના ઓબ્જેક્ટિવ. શું આવશે? ઓબ્જેક્ટિવ મીન્સ કે એક ગુણના પ્રશ્નો જે પહેલા 24 છે સેક્શન એની અંદર તો ઓબ્જેક્ટિવ આવશે. તો આવા પ્રકારે પણ આવી શકે. આ ચેપ્ટર સી સેક્શન માટે પણ અગત્યનું છે અને ડી સેક્શન માટે પણ અગત્યનું છે અને સાથે સાથે 2 માર્ક્સના અને 1 ગુણના પ્રશ્નો માટે પણ અગત્યનું ચેપ્ટર છે. રેડી છે? જો પેપર સેટર આ બ્લુ પ્રિન્ટની અંદર આવેલા ગુણને પોતાની રીતે ફેરવી શકે એવી એને છૂટછાટ હોય છે. તો બની શકે આ 4 ગુણનો પ્રશ્ન 3 ગુણનો પૂછાય તો 2 માર્ક્સનો એક ક્વેશ્ચન અને એક ઓબ્જેક્ટિવ આ ચેપ્ટરમાંથી લઈ શકાય. તો ચાલો એક ગુણના ઓબ્જેક્ટિવ ખૂબ મહત્વના અને અગત્યના ઓબ્જેક્ટિવ સાથે તમારી સાથે અહીંયા ડિસ્કશનની અંદર આપણે ઉતરવાના છીએ કે કેવા પ્રકારના ટોપિકમાંથી ક્વેશ્ચન પૂછી શકાય અને કેવા પ્રશ્નો અગત્યના થઈ શકે. તો પહેલા આપણે વાત કરીએ એક ગુણના પ્રશ્નોની. તો ફર્સ્ટલી છે એક ગુણના પ્રશ્નો કે જે આપણે 10 થી 20 શબ્દોની અંદર લખવાના હોય છે. કેટલા? 10 થી 20 શબ્દોની અંદર. ચાલો પહેલો છે કે કીટોન સંયોજનમાં હાજર ક્રિયાશીલ સમૂહનું સૂત્ર લખો. તો કીટોન જે ક્રિયાશીલ સમૂહ છે મિત્રો એમાં એક કાર્બન એ અન્ય ઓક્સિજન સાથે ડબલ બંધથી જોડાયેલો હોય અને કાર્બનની કેટલી સંયોજકતા છે તો કે કાર્બનની 4 સંયોજકતા છે. એટલે એક કાર્બન અન્ય 4 પરમાણુ સાથે જોડાઈ શકે મીન્સ કે 4 બંધ બનાવી શકે. કેટલા બંધ બનાવી શકે? 4. હવે તમે અહીંયા જુઓ કે ઓક્સિજન સાથે 2 બંધ બનાવી દીધા છે તો બાકી કેટલા બંધ વધ્યા? યસ, ઓબ્વિયસલી 2 બંધ વધે છે. તો આ થઈ ગયું આપણું કીટોનનું રાસાયણિક સૂત્ર. ડન. તો આન્સર આવશે સી ડબલ બોન્ડ ઓ. ચાલો નેક્સ્ટ વાત કરીએ આપણે સેકન્ડ ક્વેશ્ચન પર જઈએ અગત્યના પ્રશ્ન તરફ કે C2H6 મીન્સ કે કાર્બનની સંખ્યા અહીંયા 2 છે અને એક કાર્બનની ચતુઃસંયોજકતા 4 છે તો એક કાર્બન સાથે અન્ય 3 હાઇડ્રોજન અહીંયા જોડાઈ શકે. સેમ બીજા કાર્બન પાસે પણ 3 હાઇડ્રોજન અહીંયા જોડાઈ શકે. તો આ થઈ ગયા C2H6. તો આની અંદર કાર્બન અને હાઇડ્રોજન બંધની અંદર ટોટલ સંખ્યા કેટલી? 6 છે. તો ગણી લઈએ 1 2 3 4
5 અને આ 6. તો આ જે આપણું વિધાન છે કેવું છે? ખરું છે. બટ જો આમાંથી જ એક નવો ક્વેશ્ચન કાઢીએ, જો પ્રશ્નોમાંથી જ નવા પ્રશ્નો બને, બાકી પેપર સેટર પાસે નવા પ્રશ્નો ક્યાંથી ગોતવા? સાચી ને? ચાલો, હવે આમાંથી એને નવો પ્રશ્ન કરવો હોય તો કેમ ગોતે? તો કે તમને આનું આ જ આપે C2H6 અને એમ કે આની અંદર કુલ સહસંયોજક બંધની સંખ્યા કેટલી છે? સહસંયોજક બંધ ખાલી જગ્યા છે તો આ તો 6 હશે જ, 1 2 3 4 5 અને 6, પરંતુ એક 7મો કાર્બન કાર્બન વચ્ચે પણ એક સહસંયોજક બંધ છે. તો સહસંયોજક બંધ પૂછે તો કેટલા થાય? 7. પણ કાર્બન હાઇડ્રોજન બંધ પૂછે તો કેટલા છે? 6. તો આ આન્સર કેવો આવશે? આ વિધાન છે સાચું છે, ખરું છે. રાઈટ. ચાલો થર્ડ ક્વેશ્ચન પર આપણે જઈએ. તો કે બ્યુટેનોન. ચાલો શું? બ્યુટેનોન. હવે આપણે હમણાં જ વાત કરી કે C ડબલ બોન્ડ O, તો આ જે ક્રિયાશીલ સમૂહ છે એ ક્રિયાશીલ સમૂહને આપણે કીટોન કહીએ. શું કહીએ એને? કીટોન. ચાલો તમે અહીંયા જુઓ કે કીટોનમાં પાછળ પ્રત્યય કેવો લાગેલો છે? પાછળ પ્રત્યય લાગેલો છે ઓન. કયો પ્રત્યય લાગેલો છે? ઓન પ્રત્યય લાગેલો છે. ઓન. ચાલો આમાં જુઓ, આમાં પાછળ કયો પ્રત્યય લાગેલો છે? બ્યુટેનોન. પાછળ પ્રત્યય લાગેલો છે ઓન. એટલે જે કાર્બનિક સંયોજનની અંદર પાછળ ઓન પ્રત્યય લાગેલો હોય તો એ કીટોન નામનો ક્રિયાશીલ સમૂહ ધરાવે છે એમ કહેવાય. તો આનો આન્સર આવશે કીટોન. શું આન્સર આવવાનો છે? કીટોન. નેક્સ્ટ જઈએ. તો કે આલ્કેન કરતા અનુવર્તી આલ્કીન અને આલ્કાઇન સંયોજન વધુ ક્રિયાશીલ છે. વાક્ય સાચું કે ખોટું? તો કે વાક્ય એક્ઝેક્ટ ખરું છે. કેમ? તો કે આલ્કેન એટલે કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ. જો આ ખૂબ અગત્યનું રહેશે, ધ્યાનથી આને જોજો, કેમ કે અન્ય પ્રશ્નો પણ આના પરથી બની શકે. આલ્કીન તો કે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ. આલ્કાઇન તો કે કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ. હવે જેમ જેમ બંધ વધતા જાય, શું વધતું જાય? બંધ વધતા જાય તેમ તેમ એની ક્રિયાશીલતા વધતી જાય. તમે એક વસ્તુ આમ યાદ રાખજો, કાર્બન 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 વચ્ચે દ્વિબંધ, કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ. ચાલો સૌથી વધારે સક્રિય કોણ, ક્રિયાશીલ કોણ? તો કે ત્રિબંધ વાળો. એના કરતા ઓછો તો કે દ્વિબંધ. એની કરતા સૌથી ઓછી ક્રિયાશીલતા તો કે એક બંધ. કેમ આવું? તો કે જેમ જેમ આગળ જઈએ તેમ તેમ આ જે બંધ છે એ બંધ સરળતાથી તૂટી જાય અને અન્ય પરમાણુ સાથે જોડાવાય છે અને જોડાવાની ક્ષમતા ધરાવે છે. એટલે સક્રિયતા એની સૌથી વધારે છે. તો આ વસ્તુ યાદ રાખવાની છે સક્રિયતાની અંદર. તો વાક્ય કેવું થયું આપણું? અહીંયા એકદમ રાઈટ છે, સાચું છે. તો આન્સર આવશે આપણો ખરું. ચાલો નેક્સ્ટ આવીએ કે કાર્બોક્સિલિક એસિડમાં કયો પ્રત્યય લાગે છે? તો કે કાર્બોક્સિલિક એસિડ ક્રિયાશીલ સમૂહ છે COOH, અને ધ્યાનમાં રાખજો મિત્રો, આમાં લાગે છે ઓઇક એસિડ. શું લાગે છે? ઓઇક એસિડ. તો કયો પ્રત્યય લાગશે? જ્યારે પણ કોઈ પણ કાર્બનિક સંયોજન બનાવીશું ત્યારે પ્રત્યય લાગશે ઓઇક એસિડ. ફોર એક્ઝામ્પલ, મારી પાસે કોઈ આવું સંયોજન છે CH3COOH, તો અહીંયા COOH કાર્બોક્સિલિક ક્રિયાશીલ સમૂહ આવ્યો. કાર્બનની સંખ્યા કેટલી? તો કે 1 અને 2. 2 કાર્બન હોય ત્યારે એને શું કહેવાય? તો કે ઇથેન. અહીંયા કયો ક્રિયાશીલ સમૂહ છે? COOH છે. તો કયો પ્રત્યય લગાડવાનો? ઓઇક એસિડ. તો ઇથેન વત્તા ઓઇક એસિડ. તો આનું નામ શું થાય? તો આનું નામ થાય ઇથેનોઇક એસિડ. જો જોડાયેલા રહેજો, કન્ટિન્યુ, કેમ કે એક પ્રશ્નમાંથી અન્ય બીજો પ્રશ્ન કઈ રીતે કાઢી શકાય એની પણ સાથે આપણે અહીંયા ચર્ચા કરતા જઈએ છીએ, જેથી એક પણ માર્ક્સ તમારો કટ ન થઈ શકે મિત્રો. નેક્સ્ટ આન્સર પર જઈએ, ક્વેશ્ચન પર. તો કે ફોર્માલ્ડીહાઇડનું આણ્વીય સૂત્ર HCHO છે. તો આ વસ્તુ સાચી કે ખોટી? તો કે યસ, સાચી છે. કેમ કે આની અંદર કયો ક્રિયાશીલ સમૂહ છે? તો કે CHO ક્રિયાશીલ સમૂહ છે. અને જ્યારે CHO ક્રિયાશીલ સમૂહ હોય તો એની પાછળ પ્રત્યય કેવો લાગે છે? આ આલ્ડીહાઇડ છે ને,
કયો છે આ ક્રિયાશીલ સમૂહ? CHO. CHO ને શું કહેવાય? આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ કહેવાય. અને જ્યારે કાર્બનની સંખ્યા 1 હોય ત્યારે આગળ ફોર્મ પૂર્વક લાગે. કયો પૂર્વક લાગે? કાર્બનની સંખ્યા 1 હોય ત્યારે ફોર્મ. તો આગળ ફોર્મ, પાછળ CHO છે એટલે આલ્ડીહાઇડ, તો આનું નામ શું છે? ફોર્માલ્ડીહાઇડ. તો આનું નામ ફોર્માલ્ડીહાઇડ છે, કેમ કે કાર્બન 1 હોય તો ફોર્મ અને CHO ગ્રુપ છે તો પાછળ આલ્ડીહાઇડ લાગે, તો આને ફોર્મ વત્તા આલ્ડીહાઇડ તો શું થાય નામ? ફોર્માલ્ડીહાઇડ થાય. તો આ વસ્તુ કેવી છે? સાચી છે, ખરું છે. ચાલો, સમજાય છે? નેક્સ્ટ જોઈએ આપણે. ઇથેનોલમાં હાજર ક્રિયાશીલ સમૂહનું સૂત્ર લખો. ચાલો, પ્રત્યય કયો લાગ્યો? આલ. ઇથેન વત્તા આલ એટલે શું થયું? ઇથેનોલ. હવે આલ પ્રત્યય ક્યારે લાગે? તો કે જ્યારે એની અંદર આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ હોય. આ વસ્તુ કોષ્ટક યાદ રાખવાની છે આપણે. જ્યારે CHO આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ હોય ત્યારે એમાં પાછળ કયો પ્રત્યય લાગે છે? આલ. તો આમાં ઇથેનોલ. તો આના ઉપરથી આપણને ખબર પડી જાય કે આની પાછળ જ્યારે આલ પ્રત્યય લાગ્યો છે તો એની અંદર ક્રિયાશીલ સમૂહ તરીકે CHO છે. શું છે? CHO. તો આવડી જાય. નેક્સ્ટ જોઈએ. ચાલો, ફરી પાછું એનું એ જ. ઇથેનોલનું બંધારણીય સૂત્ર CH3CH2OH છે. તો આ વસ્તુ સાચી કે ખોટી? તો અહીંયાથી જ તમે જવાબ લાવી શકો. પ્રત્યય કયો લાગ્યો છે? આલ. આલ પ્રત્યય હોય તો ક્રિયાશીલ સમૂહ કયો હોય? CHO હોય. કયો ક્રિયાશીલ સમૂહ હોય? CHO. પણ અહીંયા તો કયો ક્રિયાશીલ સમૂહ છે? OH ક્રિયાશીલ સમૂહ છે. તો આ નામ અને આ રાસાયણિક સૂત્ર સેમ થતું નથી. CHO હોત તો આલ પ્રત્યય લાગત. તો આ તો ઇથેનોલ છે, અહીંયા ક્રિયાશીલ સમૂહ OH છે. તો આ વિધાન ખોટું છે. કેવું છે? ખોટું. આલ્કેનનું સામાન્ય સૂત્ર. જો આલ્કેન એટલે શું? તો કે જે કાર્બનિક સંયોજનની અંદર કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ હોય તો આપણે એને આલ્કેન સંયોજનો કહેશું. ચાલો, એક હું તમારી પાસે આલ્કેન સંયોજન બનાવું છું. અહીંયા 2 કાર્બન વાળું. એક કાર્બનની કેટલી સંયોજકતા? તો કે 4 સંયોજકતા. 4 સંયોજકતા હાઇડ્રોજન વડે કમ્પ્લીટ કરું છું. કેમ? તો કે આ હાઇડ્રોકાર્બન સંયોજનો છે, તો હાઇડ્રોજન વડે 4 સંયોજકતા પૂરી થવાની છે. ચાલો, આનું મારે સામાન્ય સૂત્ર જોતું હોય તો સામાન્ય સૂત્ર શું થાય? તો કે CnH2n+2 થાય. કે જે સામાન્ય સૂત્ર આપણને શું ગણીને આપે? તો અંદર રહેલા કાર્બન અને હાઇડ્રોજનની સંખ્યા ગણીને આપે. જ્યાં n એટલે શું છે? તો કે n એટલે કાર્બનની સંખ્યા છે. શું છે? n એટલે કાર્બનની સંખ્યા છે. ચાલો, અહીંયા કાર્બન ગણી લો. કેટલા છે? 2. તો અહીંયા હું લખી નાખું C2. n બરાબર 2 લખી દીધા. હાઇડ્રોજન લખીએ. હાઇડ્રોજન કેટલા છે? ગણો. ચાલો, ઝડપથી ગણતરી કરો. કેટલા આવે છે? કેટલા આવશે? તો કે n બરાબર 2 લખી દઉં. 2 + 2 કેટલા થાય? 4 + 2 કેટલા થશે? 6. તો આ શું થઈ ગયું? આના માટે સામાન્ય સૂત્ર થઈ ગયું. કોના માટે? તો કે આલ્કેન માટે, કે જે અંદર રહેલા કાર્બન ને હાઇડ્રોજન આપણને ગણીને આપે. તો ગણી લો. કાર્બન 2 છે તો હાઇડ્રોજન 6 આવ્યા સૂત્ર અનુસાર. તો ગણી લઈએ. 1 2 3 4 5 અને 6. તો સામાન્ય સૂત્ર શું થશે? CnH2n+2. ખ્યાલ આવે છે? ચાલો, હવે ઇથેન અણુની રચનામાં 7 સહસંયોજક બંધ છે. વાક્ય સાચું કે ખોટું? તો કે ચાલો, ઇથેન એટલે કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ, એટલે 2 કાર્બન, એની 4 સંયોજકતા આપણે હાઇડ્રોજન વડે શું કરીએ? પૂરી કરીએ. તો આ થઈ ગયો આપણો ઇથેન અણુ. ચાલો, હવે ગણી લ્યો સહસંયોજક બંધ. તો કે આ 1 2 3 4 5 6 અને આ 7. તો વાક્ય સાચું છે. શું છે? આન્સર ખરું છે. નેક્સ્ટ આવો. ડિટર્જન્ટની અંદર કાર્બન જે હાઇડ્રોકાર્બન શૃંખલા હોય એની સાથે ખાલી જગ્યા ક્રિયાશીલ સમૂહ આવેલો છે. તો કયો ક્રિયાશીલ સમૂહ એમની સાથે જોડાયેલો છે? તો એ તો તમારે યાદ જ રાખવું પડશે કે ડિટર્જન્ટની અંદર SO3Na ક્રિયાશીલ સમૂહ હોય. કયો હોય છે? SO3Na. અથવા તમે એમ પણ લખી શકો કે સલ્ફોનિક એસિડનો
સલ્ફોનિક એસિડનો સોડિયમ ક્ષાર છે. શું છે? સોડિયમ ક્ષાર. આવું લખી શકો આને. રેડી? ચાલો, આ તો યાદ જ રાખવું પડશે મિત્રો, નોટબુકની અંદર લખતા રહેજો. ઇથેનોઇક એસિડની એટલે કે ઇથેનોઇક એસિડનું બીજું નામ એસિટિક એસિડ છે. તો કે યસ, ખરું, બીજું નામ એસિટિક એસિડ જ છે. હવે ઇથેનોઇક એસિડ બનાવવો હોય તો ક્રિયાશીલ સમૂહ કયો? COOH. શરૂઆતમાં હમણાં વાત કરી આપણે કે COOH પાછળ કયો પ્રત્યય લાગે? ઓઇક એસિડ લાગે. કાર્બનની સંખ્યા 1 અને 2, 2 કાર્બન હોય તો એને શું કહેવાય? તો કે ઇથેન. કયો ક્રિયાશીલ સમૂહ? COOH. પ્રત્યય કયો લાગે? તો કે ઓઇક એસિડ લાગે. તો આ શું થઈ ગયું? ઇથેનોઇક એસિડ. ચાલો, અહીંયા એની 4 ચતુસંયોજકતા પૂરી કરી દઈએ આપણે હાઇડ્રોજન વડે. તો થઈ ગઈ હાઇડ્રોજન વડે 4 ચતુસંયોજકતા પૂરી અહીંયા. હવે આનું બીજું નામ એસિટિક એસિડ. હમણાં આપણે વાત કરીએ જો કાર્બન કાર્બન એક કાર્બન હોય સંયોજનની અંદર તો એને ફોર્મ લાગતું હતું. શું લાગતું હતું? ફોર્મ. એવી રીતે 2 કાર્બન હોય તો એની આગળ તમે એસિડ પ્રત્યય લગાડી શકો. જો આ વસ્તુ ક્યાંય આપી નથી અને ખાસ કરીને નોટબુકની અંદર નોટ ડાઉન કરશો મિત્રો, કેમ કે ચોપડીમાં ક્યાંય જોવા નહીં મળે. જેવી રીતે આપણે વાત કરી હતી ફોર્મિક એસિડ, ફોર્માલ્ડીહાઇડની વાત કરી, 1 કાર્બન હોય તો ફોર્મ, બીજું નામ એનું સામાન્ય નામ. એવી રીતે અહીંયા 2 કાર્બન છે તો ઇથેનોઇક એસિડ તો કહી જ શકાય ને, પણ 2 કાર્બન હોય તો આગળ પ્રત્યય કેવો લાગે? એસેટ. શું લાગે? એસેટ. અને COOH છે તો આને કાર્બોક્સિલિક એસિડ કહેવાય. તો એસિડ વત્તા કાર્બોક્સિલિક એસિડ તો એસિટિક એસિડનું નામ બને. મીન્સ કે આ સાચી વસ્તુ છે કે ઇથેનોઇક એસિડને એસિટિક એસિડ પણ કહેવામાં આવે છે. હવે એસિટિક એસિડ તમે ક્યાં જોયું? તો કે વિનેગર તમે દરેકે જોયો છે. મંચુરિયમ બનાવતી વખતે વિનેગરને અંદર એડ કરવામાં આવે તો વિનેગર શું છે? એસિટિક એસિડ છે. અથવા વિનેગરને બીજું શું કહેવાય? એ પણ લખી રાખો, નોટ કરી રાખો. વિનેગરને બીજું કહેવાય સરકો. જો આ બધું પ્રશ્નોમાંથી જ અંદરથી આવે અને આવા જ કંઈક અલગ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે. અને એવા જ મહત્વના પ્રશ્નો ક્વિક સિરીઝમાં બાળકો અમે તમારી સાથે ડિસ્કશન કરી રહ્યા છે, જેથી 1 માર્ક્સ પણ તમારો કટ ન થાય ક્યાંય. તો ખ્યાલ આવે છે? ઇથેનોઇક એસિડ, એસિટિક એસિડ પણ એનું એ જ છે, વિનેગર પણ એ જ છે અને સરકો પણ શું છે? એ જ છે. બધું એકનું એક જ છે, નામ એના જુદા જુદા છે. સમજાય છે? ચાલો, હવે કદાચ આ ચેપ્ટરમાંથી 2 ગુણનો પ્રશ્ન પૂછાય. હવે ધારી લો કે 2 ગુણના પ્રશ્ન આ ચેપ્ટરમાંથી નથી આવતા, કેમ કે ટોટલ 6 માર્ક્સનું છે તો 1 4 ગુણનો અને 2 1 માર્ક્સના ઓબ્જેક્ટિવ આવે. રેડી છે? આવા પ્રકારનું ફોર્મેટ હોય તો, અથવા તો આ રીતે પણ પૂછે, 1 3 માર્ક્સનો, 1 2 માર્ક્સનો અને 1 ગુણનો. આવી રીતે પણ વિભાગ પાડી શકાય 6 માર્ક્સની અંદર. બટ મિત્રો આ તમારી પાસે શું કામ લાગી શકે? તો કે 4 માર્ક્સનો જે ક્વેશ્ચન છે ને, એ 4 માર્ક્સના ક્વેશ્ચનની અંદર 2 માર્ક્સના 2 સવાલ ભેગા બનાવીને પણ પૂછી શકે. તો વિભાગ બી પણ આપણા માટે એટલો જ અગત્યનો છે, કેમ કે પેપર સેટર છે એ વિભાગને પોતાની રીતે સેટ કરી શકે. રેડી છે? ચાલો, તો ખૂબ જ અગત્યના એવા 2 માર્ક્સના પ્રશ્નો હવે આપણે ડિસ્કશન પર ઉતરીએ છીએ અને અગત્યના છે. તો ચાલો, સહસંયોજક જે કાર્બન છે એના જેટલા પણ કાર્બનિક સંયોજન છે એ કેવા પ્રકારના સામાન્ય ગુણધર્મ ધરાવે? તો સિમ્પલ, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કાર્બનિક સંયોજનના નીચા હોય છે. કેવા હોય છે? નીચા. હવે તમે જાણો છો પેટ્રોલ, કેરોસીન, તો આ દરેક વસ્તુ કેવી છે? કાર્બનિક સંયોજન છે, સરળતાથી સળગી જાય. રેડી છે? તો આ બધા ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા ધરાવે છે. તદુપરાંત વિદ્યુતના એ અવાહક છે, એમાંથી વિદ્યુત પસાર થઈ શકતો નથી. પાણીમાં અદ્રાવ્ય છે. ક્યારેય કેરોસીન કે પેટ્રોલ કાર્બનિક સંયોજન પાણીમાં દ્રાવ્ય થતું જોયું છે? નહીં થાય. તો અદ્રાવ્ય છે. પરંતુ શેમાં દ્રાવ્ય થાય? તો કે અન્ય કોઈ કાર્બનિક દ્રાવક હશે તો એની અંદર દ્રાવ્ય થઈ જશે. ચાલો, અહીંયા વાત કરી કે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા છે. એનો મતલબ શું થયો? તો કે કાર્બન કાર્બન વચ્ચે
अन्य जे के परमाणु जोड़ायेला छे ए कार्बनिक संयोजननी अंदर जे आंतर आणवीय बळो हशे ए आंतर आणवीय बळ केवा हशे? निर्बळ प्रकारना हशे અને જેને જ કારણે ઓછી ઉર્જા આપવા છતાં એ સરળતાથી શું થઈ જાય? પીગળી જાય, રેડી છે, અથવા તો વરાળ બની જાય. તો આંતરાણવીય બળો કેવા છે? નિર્બળ, જેને કારણે એના ઉત્કળ બિંદુ ગલન બિંદુ નીચે આવશે. સમજાય છે? ખૂબ જ અગત્યના અને 2 માર્ક્સના ક્વેશ્ચન છે મિત્રો. ફટાફટ જઈએ છીએ આપણે. હવે આનો આ જ પ્રશ્ન તમને 2 માર્ક્સમાં પૂછાઈ શકે અને 3 ગુણની અંદર પણ પૂછાઈ શકે મિત્રો. રેડી છે? ઘણી વખત 2 ગુણમાં આવે છે, ઘણી વખત 3 ગુણની અંદર પણ પૂછાય છે. તો કે મિથેનમાં સહસંયોજક બંધની રચના સમજાવો. તો એ માટે આપણને પહેલા મિથેનનો અંદર રહેલો કાર્બન પરમાણુ વિશે વિચારવું પડે. તો કે એની અંદર એક કાર્બન ને 4 હાઇડ્રોજન છે, તો મધ્યસ્થ પરમાણુ કોણ થયો? તો કે કાર્બન થયો. કાર્બનની આસપાસ 4 હાઇડ્રોજન છે. કાર્બનની 4 સંયોજકતા શું કરે છે? પૂર્ણ કરે છે. બીજું શું આવડતું હોવું જોઈએ? તો આપણને પરમાણુય ક્રમાંક આવડતો હોવો જોઈએ કાર્બનનો અને હાઇડ્રોજનનો. તો કે કાર્બનનો પરમાણુય ક્રમાંક છે 6. હવે એની ઇલેક્ટ્રોન રચના આવડતી હોવી જોઈએ. જો 6 પરમાણુ ક્રમાંક હોય તો ઇલેક્ટ્રોન રચના થાય 2, 4. પહેલી કક્ષાને આપણે શું કહીએ છીએ? તો કે કે કક્ષા કહીએ છીએ. બીજી કક્ષાને એલ, ત્રીજી આવતી હોય તો એમ, પછી એન, એવી કક્ષાઓ નામ આપીએ છીએ આપણે. હવે તમે દરેક જાણીએ છો કે બાહ્યતમ કક્ષા જે છે એમાં દરેક તત્વ અષ્ટકના નિયમ અનુસાર 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે અને નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી અને સ્થાયી થઈ જાય. જાણો છો દરેક? તો આને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? વિચારો, કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 4ની. કેટલા કરવા માટે? બાહ્યતમ કક્ષામાં 8 પૂર્ણ કરવા માટે. મીન્સ કે એની બાહ્યતમ કક્ષાની અંદર એલ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. કેટલા ઇલેક્ટ્રોન છે? 4 ઇલેક્ટ્રોન. તો આ જે 4 ઇલેક્ટ્રોન છે એ આપણે કાર્બનની સંજ્ઞાની આસપાસ દર્શાવી શકીએ. તો હું જો દર્શાવું છું મિત્રો, આવી રીતે દર્શાવાય. 1, આ 2, 3 અને આ 4. થઈ ગયા 4 ઇલેક્ટ્રોન. તો હવે શું કરશે? તો કે એલ કક્ષામાં એને 4 ઇલેક્ટ્રોન ભરવાની જરૂર છે. તો જ કેટલા થશે? 4 ક્યાંકથી ભરશે તો 8 પૂરા થશે. અને જેથી એ 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરવા માટે એ 4 હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે છે. ચાલો, હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક તો કે 1. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? તો કે 1 ઇલેક્ટ્રોન. તો આ જે 1 ઇલેક્ટ્રોન છે, ચાલો એ 1 ઇલેક્ટ્રોનને હું ક્રોસ વડે દર્શાવી દઉં છું. શેના વડે દર્શાવી દઉં છું? ક્રોસ વડે. થઈ ગયા? તો ચાલો હવે બાહ્યતમ કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન પૂરા કરીએ. કાર્બન બહુ ઇઝી છે, જોજો, શાંતિથી જોજો. કેટલા ઇલેક્ટ્રોન? 1, 2, 3 અને આ 4. આવડે કે ના આવડે? સિમ્પલ. ચાલો હવે એક હાઇડ્રોજન આવે છે, એ એની બાહ્યતમ કક્ષામાં રહેલા 1 ઇલેક્ટ્રોન વડે કાર્બન સાથે બંધ બનાવે છે. કાર્બન સાથે જોડાઈ ગયો. બીજી એક વસ્તુ યાદ રાખો કે એક બંધ બનવો છે. કેટલા બંધ બનવા છે? એક બંધ બનવો હોય તો 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે. તો અહીંયા 2 ઇલેક્ટ્રોન તો છે, તો 1 ઇલેક્ટ્રોન કાર્બન આપે છે અને 1 ઇલેક્ટ્રોન હાઇડ્રોજન આપે છે. તો બંધ બની ગયો. એવી જ રીતે બીજો એક હાઇડ્રોજન આવે છે, એમની બાહ્યતમ કક્ષાની અંદર 1 ઇલેક્ટ્રોન છે. બંને શું કરે? 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે, સહસંયોજક બંધ બનાવે છે. 1 ઇલેક્ટ્રોન કાર્બન આપે, 1 હાઇડ્રોજન આપે. જોડાઈ ગયું? એવી જ રીતે ત્રીજો હાઇડ્રોજન ને એવી જ રીતે ચોથો હાઇડ્રોજન કાર્બન સાથે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. સમજાય છે? તો હાઇડ્રોજન કાર્બન સાથે જોડાઈ ગયો. હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં હવે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? પહેલા 1 જ હતો, હવે થઈ ગયા 2. કેટલા થઈ ગયા? 2. તો હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન થઈ ગયા, તો એને કોના જેવી નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી? તો કે હિલિયમ જેવી. હિલિયમ કેવો છે? તો કે હિલિયમ નિષ્ક્રિય વાયુ છે. તો હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરીને હાઇડ્રોજન સ્થાયી થઈ ગયો. શું થઈ ગયો? સ્થાયી. કેમ કે
કુદરતમાંનો દરેક તત્વ સ્થાયી થવા ઈચ્છે છે, કોઈને પણ અસ્થાયી રહેવું નથી. તો હાઇડ્રોજન સ્થાયી થઈ ગયું. પણ આપણે શું વિચારવાનું છે મિત્રો? ધ્યાન આપો અહીંયા. કાર્બન સ્થાયી થયો કે નહીં? તો કે યસ. કાર્બન એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન પૂરા કર્યા? 1 2 3 4 5 6 7 અને 8. તો કાર્બનની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ અહીંયા 2 8. એટલે એક કાર્બને હાઇડ્રોજનની પહેલી કક્ષા, હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? Z બરાબર 1. તો ઇલેક્ટ્રોન રચના શું થાય એની? 1. તો K કક્ષામાં જે એક ઇલેક્ટ્રોન છે એમાં 4 હાઇડ્રોજન પરમાણુ ની K કક્ષામાં એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને કાર્બન મિથેન અણુની રચના કરે છે. કયા અણુની રચના કરે છે? મિથેન અણુ. એક કાર્બન 4 હાઇડ્રોજન. 4 હાઇડ્રોજન સાથે K કક્ષામાંના એક એક ઇલેક્ટ્રોન સાથે શું કરી લીધું? એને ભાગીદારી કરી. અને આ જે ભાગીદારી કરે ને કે જેમાં એક ઇલેક્ટ્રોન કાર્બન આપે, એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજન આપે, સહિયારી ભાગીદારી થઈ, તો એવા બંધને સહસંયોજક બંધ કહેવાય છે. કેવો બંધ કહેવાય? સહસંયોજક બંધ. કે જે બંધમાં બંને પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી કરતા હોય. ખાસ ધ્યાન રાખવાનું, શું કરતા હોય? ભાગીદારી કરતા હોય, તેને સહસંયોજક બંધ કહેવાય. તો આવી રીતે મિથેન અણુની રચના થાય છે. 3 માર્ક્સમાં પૂછાય છે મિત્રો, અને 2 માર્ક્સ માટે પણ અગત્યનો છે. ચાલો નેક્સ્ટ જઈએ આપણે. આઈ હોપ કે તમને સમજાતું હશે અને ઓબ્વિયસલી સમજાઈ જાય એવું જ છે. બહુ સરળ છે. હવે છે ઇથેનનું બંધારણીય સૂત્ર. તો ઇથેન એટલે કાર્બન કેટલા? 2. એક કાર્બન, બીજો કાર્બન એકલ બંધથી જોડાઈ ગયા. એની 4 સંયોજકતા હોય. એક કાર્બનની કેટલી સંયોજકતા? 4. તો 1 2 3 હાઇડ્રોજન અને એક ચોથી અહીંયા પૂરી થઈ ગઈ. બીજા કાર્બનની જો 1 2 3 હાઇડ્રોજન સાથે અને એક કાર્બન સાથે 4 સંયોજકતા પૂરી થઈ ગઈ. આ તો છે બંધારણીય સૂત્ર, એ તો બધાને આવડી જાય. પરંતુ ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ એનું શું? તો ચાલો, આપણને ખબર છે કે એક કાર્બનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હતા? હમણાં જોયા 4 હતા. તો હું લખી દઉં 1 2 3 અને 4. એની સાથે બીજો કાર્બન જોડાય છે. કેટલા છે? 4 છે. સમજાય છે? 1 2 3 અને 4 થઈ ગયું. હવે એક હાઇડ્રોજન, બીજો, ત્રીજો હાઇડ્રોજન જોઈન્ટ કરું. હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન મિત્રો? 1. એક એક ઇલેક્ટ્રોન સાથે શું કરે? ભાગીદારી કરે. કરી લીધી. અહીંયા બીજા હાઇડ્રોજન એક એક ઇલેક્ટ્રોનની શું કરે? ભાગીદારી કરે. થઈ ગઈ. ચાલો હવે દરેકની બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરી દેવાની. ચાલો પહેલા હાઇડ્રોજનની કરી દઈએ. તમે પણ સાથે કરતા જાઓ અંદર. સમજો ઝડપથી. હાઇડ્રોજન 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 દરેકની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. ચાલો હવે કાર્બન જોઈ લ્યો. તો કાર્બને શું કર્યું? બીજા કાર્બન સાથે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી. અહીંયા એક બંધ બનાવી દીધો. તો કાર્બનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો કાર્બનની પણ બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરાઈ ગઈ. ચાલો બીજા કાર્બનની જો. તો બીજા કાર્બનની બાહ્યતમ કક્ષાની અંદર પણ 8 ઇલેક્ટ્રોન પૂરા થઈ ગયા. એણે પણ બાહ્યતમ કક્ષાની સંપૂર્ણ ભરી લીધી. તો આ શું થઈ ગયું? ઇથેનનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ. આવડે કે ના આવડે? સિમ્પલ બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરી દેવાની અને નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના એને પ્રાપ્ત કરાવી દેવાની. કાર્બને કોના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી? તો કે નિયોન નિષ્ક્રિય વાયુ. હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા થઈ ગયા? 2 થઈ ગયા. હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના એણે પ્રાપ્ત કરી. બંને સ્થાયી થઈ ગયા. આવડે કે ના આવડે? ચલો કોની વાત કરી રહ્યા છે આપણે? 2 ગુણના 2 ગુણના 2 પ્રશ્નો પૂછાય તો 4 માર્ક્સનો એક પ્રશ્ન બની શકે. તો 4 ગુણના પ્રશ્નોની પણ આ ચર્ચા થઈ રહી છે સાથે સાથે. ખૂબ અગત્યનો એવો પ્રશ્ન ઘણી વખત પૂછાઈ ગયો છે એવો, એટલે ખૂબ ધ્યાન આપવાની જરૂર છે. હવે સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બનિક સંયોજન એટલે શું? તો કે વેરી સિમ્પલ છે કે સંતૃપ્ત એટલે શું? કે જે કાર્બનિક સંયોજનની અંદર કાર્બન પરમાણુ વચ્ચે માત્ર એકલ બંધથી જોડાણ થયેલું હોય. આટલી જ વસ્તુ યાદ રાખવાની સવારે. શું?
કે જે કાર્બનિક સંયોજનમાં કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ હોય તો એવા સંયોજનને સંતૃપ્ત કહેવાય. કેવું કહેશો? સંતૃપ્ત કહેવાય. બાકીની એની જે સંયોજકતા છે એ હાઇડ્રોજન વડે આપણે કમ્પ્લીટ કરી દેવાની. આ રહી ગયું સંતૃપ્ત. આમાં શું યાદ રાખશો? તો આની અંદર તમારે યાદ રાખવાનું છે અસંતૃપ્ત કાર્બનિક સંયોજનની અંદર કે એવા કાર્બનિક સંયોજનો કે જેમાં બે કે તેથી વધારે કાર્બન સાથે દ્વિબંધ હોય કે પછી ત્રિબંધ આવેલા હોય. આટલું જ યાદ રાખવાનું છે. કેટલું? ત્રિબંધ હોય કે કાર્બન કાર્બન વચ્ચે જો દ્વિબંધ હોય તો એવા પ્રકારના કાર્બનિક સંયોજનને અસંતૃપ્ત કાર્બનિક સંયોજન કહેવામાં આવે છે. આમાં સિંગલ બંધ, આમાં ડબલ બંધ. ખ્યાલ આવે છે? ચાલો, સરળ છે. નેક્સ્ટ જાઓ. તો કે હાઇડ્રોકાર્બન સંયોજન એટલે શું? એનું વર્ગીકરણ કેટલા ભાગમાં કરી શકાય? એને કયા કયા? તો કે હમણાં જોયું, નામ છે એવું કામ છે હાઇડ્રોકાર્બન સંયોજન. તો નામમાં શું છે? એક હાઇડ્રોજન અને બીજું કોણ છે? કાર્બન. તો કે જે કાર્બન સંયોજન માત્ર ને માત્ર કાર્બન અને હાઇડ્રોજન ધરાવતું હોય તો એવા સંયોજનને આપણે હાઇડ્રોકાર્બન કહીશું. બે પ્રકાર છે એના, એક છે સંતૃપ્ત અને બીજું છે અસંતૃપ્ત કાર્બનિક સંયોજન. સંતૃપ્ત કાર્બનિક સંયોજનમાં શું હોય? તો કે કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ. અસંતૃપ્તમાં શું હોય? તો કે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ અને કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ હોય. ખ્યાલ આવે છે? ચાલો, એકલ બંધ હોય એને આપણે કહીશું આલ્કેન સંયોજનો. દ્વિબંધ હોય એને કહીશું આપણે આલ્કીન સંયોજનો કે જેમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ છે. અને આલ્કાઇન સંયોજનો કે જેમાં કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ હોય છે. આ યાદ રાખવાની જરૂર છે. હવે એક બંધ હોય તો એને આલ્કેન કહેવાય, દ્વિબંધ હોય તો આલ્કીન કહેવાય અને ત્રિબંધ હોય તો આલ્કાઇન કહેવાય. યાદ રહી ગયું? તો ચાલો આલ્કેન, આલ્કીન, આલ્કાઇન શું છે એના વિશે આપણે ચર્ચા કરીએ. તો આલ્કેન, આલ્કીન ને આલ્કાઇન સંયોજન એટલે શું અને એના સામાન્ય સૂત્ર આપો. શું આપવાનું કીધું આપણને? સામાન્ય સૂત્ર. જો આ પણ એવો ક્વેશ્ચન છે કે જે 3 ગુણની અંદર પૂછી શકાય, ભલે અહીંયા 2 ગુણમાં આપ્યો, તો હમણાં જ વાત કરી કે આલ્કેન એટલે શું? તો એવા પ્રકારનું હાઇડ્રોકાર્બન સંયોજન કે જેમાં કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે માત્ર શું હોય? એકલ બંધ હોય. તો એવા સંયોજનને તમે આલ્કેન કહેશો. ચાલો સામાન્ય સૂત્ર પર પછી આવીએ આપણે. આલ્કીન શું? તો કે જે હાઇડ્રોકાર્બન સંયોજનમાં કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે એક કરતા અથવા તો એક દ્વિબંધ હોય. શું હોય? દ્વિબંધ. શું હોય? દ્વિબંધ. તો એને આપણે આલ્કીન કહીશું. આલ્કાઇન સંયોજન એટલે શું? તો કે જે હાઇડ્રોકાર્બન સંયોજનની અંદર કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે એક અથવા એક કરતા વધારે ત્રિબંધ હોય. તો એવા જે કાર્બનિક સંયોજનો છે હાઇડ્રોકાર્બન સંયોજન એને આપણે આલ્કાઇન કહીશું. શું કહીશું? આલ્કાઇન. ચાલો હવે આવીએ આપણે સામાન્ય સૂત્ર પર. તો હું એક સંયોજન લઈ લઉં છું મિથેન. તો આ એક સૂત્ર થઈ ગયું મિથેન. ચાલો આનું સામાન્ય સૂત્ર કરવું હોય તો CnH2n છે એમ કહે છે. હવે આ સામાન્ય સૂત્ર આપણને શું આપે? તો અંદર રહેલા કાર્બન અને હાઇડ્રોજનની સંખ્યા આપે. તો આની અંદર આપણે મૂલ્ય મૂકીએ. n બરાબર કાર્બનની સંખ્યા કેટલી છે? 1. તો આમાં 1 મૂકું તો C1. એના પરથી હાઇડ્રોજન ગણીએ તો કે હાઇડ્રોજન કેટલા થશે? તો કે 2 અને n ની જગ્યાએ શું મૂકવાનું? 1 વત્તા 1 છે 2n પ્લસ 1. ચાલો શું આવશે? 2n પ્લસ 2. અહીંયા જો કેટલા થશે? 2 દુ 4 થશે. તો જવાબ કેટલો આવશે? અહીંયા 4. તો હાઇડ્રોજન કેટલા છે? 4. તો કે જે આલ્કેનનું સામાન્ય સૂત્ર છે એ આલ્કેનનું સામાન્ય સૂત્ર છે CnH2n પ્લસ 2. તો એવી રીતે ચાલો આલ્કીનમાં આવો તો એકનું સંયોજન લઈ લઉં છું કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય એવું, અને એક કાર્બન વચ્ચે કેટલી સંયોજકતા હોય? 4. તો આ સંયોજકતા પૂરી કરી દીધી મેં. સંયોજકતા પૂરી થઈ. હવે આમાં સૂત્રમાં કિંમત મૂકીએ આપણે.
તો કે અહીંયા કાર્બન કેટલા છે? તો કાર્બન છે અહીંયા 2, તો CN, તો C2, હાઇડ્રોજન તો કે 2N, ડબલ કરવાના, ચાલો 2 ના ડબલ કેટલા થશે? તો કે 4. તો આમાં ગણી જો 2 કાર્બન 4 હાઇડ્રોજન. એવી રીતે આની અંદર આવીએ તો કે જેમાં કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ હોય એને આપણે આલ્કાઇન કહીએ. તો હાઇડ્રોજન થઈ ગયું, હાઇડ્રોજન થઈ ગયું. સૂત્ર શું છે? CnH2n -2. ચાલો, તો જ્યાં n બરાબર કાર્બનની સંખ્યા છે, કાર્બન કેટલા અહીંયા? તો કે 2. તો સૂત્રમાં કિંમત મૂકીએ, C2, n ની જગ્યાએ 2 લખી દીધા. હાઇડ્રોજન લાવીએ, હાઇડ્રોજનમાં શું કરવાનું છે? 2n -2 કરવાનું છે. ચાલો, 2n બરાબર કેટલા કાર્બન છે? તો કે 2 -2, 4 - 2, જવાબ શું આવશે? 2. તો હાઇડ્રોજન કેટલા છે? 2. તો અહીંયા 1 અને 2 હાઇડ્રોજન છે. તો સૂત્ર, સામાન્ય સૂત્ર આપણે યાદ રાખવાનું છે. આલ્કેનનું છે CnH2n +2, આલ્કીનનું છે CnH2n. જેમ જેમ બંધ વધતા જાય તેમ તેમ પાછળથી સંખ્યા ઘટતી જાય છે, ધ્યાનમાં રાખો. અહીંયા 3 બંધ છે તો CnH2n -2, કેમ કે જોડાયેલા હાઇડ્રોજનની સંખ્યા ઘટતી જશે. ચાલો નેક્સ્ટ આવીએ આપણે. બંધારણીય સમઘટક એટલે શું? આ પ્રશ્ન પણ એવો છે કે આ પ્રશ્ન 2 માર્ક્સમાં પણ આવી શકે અને 3 માર્ક્સની અંદર પણ આવી શકે અને 1 ગુણમાં પણ પૂછાઈ શકે. 1 ગુણમાં એવી રીતે પૂછાય કે બ્યુટેનના સમઘટકોની સંખ્યા કેટલી છે? તો 1 માર્ક્સમાં આવશે 1 અને 2. કેટલી છે બ્યુટેનના સમઘટકોની સંખ્યા? 2. ચાલો 2 ગુણમાં તો આવી રીતે આવી શકે, 3 ગુણમાં પણ આ જ રીતે આવી શકે. તો બંધારણીય સમઘટક એટલે શું? તો એવા પ્રકારના હાઇડ્રોકાર્બન સંયોજનો કે જેમના આણ્વીય સૂત્ર સમાન હોય. શું હોય? આણ્વીય સૂત્ર સમાન મીન્સ કે કાર્બન અને હાઇડ્રોજનની સંખ્યા સરખી હોય. શું હોય? કાર્બન હાઇડ્રોજનની સંખ્યા સમાન હાઇડ્રોકાર્બન, પરંતુ એમના બંધારણીય સૂત્ર જુદા જુદા હોય, બંધારણ એનું જુદું જુદું બનતું હોય. તો એવા સંયોજનને આપણે એકબીજાના બંધારણીય સમઘટક કહીશું. આણ્વીય સૂત્ર એના સરખા પણ જુદા જુદા દેખાવ, બંધારણ કેવું? જુદું જુદું, તો એને કહેવાય બંધારણીય સમઘટકો. ચાલો એક સમઘટક આપણે આપ્યું છે અહીંયા કે બ્યુટેનના કેટલા સમઘટકો છે? તો બ્યુટેન એટલે કાર્બનની સંખ્યા 4, તો કે C4 અને હાઇડ્રોજન કેટલા થશે? તો કે ગણી નાખો, હાઇડ્રોજન થશે આવી રીતે. આ બ્યુટેન થઈ ગયો આપણો. હાઇડ્રોજન બધા ગણીએ તો હાઇડ્રોજન થશે 10, તો C4H10. આ થઈ ગયું બ્યુટેનનું આણ્વીય સૂત્ર. હવે આટલા જ કાર્બન અને આટલા જ હાઇડ્રોજન ધરાવતું અન્ય પ્રકારનું બંધારણ ધરાવતું સંયોજન આપણે બનાવવાનું. શું બનાવવાનું છે? અન્ય પ્રકારનું બંધારણ ધરાવતું સંયોજન. ચાલો, C4H10. પેલું શું બનાવશો? તો જ્યારે આપણે બંધારણીય સમીકરણો સૂત્રો બનાવતા હોય ત્યારે બ્યુટેન આપેલું છે, બ્યુટેનની અંદર કાર્બનની સંખ્યા 4, તો પહેલું તમારે સીધે સીધું કાર્બનને ગોઠવી દેવાનું. તો આ થઈ ગયું એનું એક બંધારણ, અને બાકીના જે કંઈ એની સંયોજકતા છે એ સંયોજકતા હાઇડ્રોજન વડે કમ્પ્લીટ કરી દેવાની. તો આ થઈ ગયું આપણું એક બંધારણ અહીંયા પૂરું. હવે 4 કાર્બન ધરાવતા સંયોજનને તમે એવી રીતે લખો કે આના કરતાં અલગ પ્રકારનું દેખાતું હોય. તો કે હું એવી રીતે કરી શકું કે 3 કાર્બનને સીધા જોઈન્ટ કરું અને 1 કાર્બનને અહીંયા વચ્ચે જોઈન્ટ કરી દઉં. તો કાર્બનની સંખ્યા કેટલી? 4, અને પછી એની ચતુસંયોજકતા પૂરી કરી દઉં. તો કે 1 2 3, અહીંયા પણ 1 2 ને આ 3, અને આ એક 4 થઈ ગઈ. લાસ્ટમાં પણ 1 આ 2 આ 3 હાઇડ્રોજન, અને આ એક 4 થઈ ગઈ. તો આ થઈ ગયું એક બીજા પ્રકારનું એનું બંધારણ. શું થઈ ગયું એનું? બીજા એક પ્રકારનું બંધારણ. હવે તમે વિચારો કે આને કોઈ અલગ રીતે ગોઠવી શકાય છે? તો કે હવે કોઈ અલગ રીતે ગોઠવી શકાતું નથી. તો બ્યુટેનના 1 અને 2 જ સમઘટકીય બંધારણો છે. આને કહેવામાં આવે છે બ્યુટેન. અહીંયા લખ્યું છે CH3 CH2 CH2 CH3, આવી રીતે લખાય.
આના રીતે પણ લખાય CH3 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 અહીંયા એક હાઇડ્રોજન જોડવાનો બાકી રહી ગયો છે તો એને કહેવાય CH, આ CH અને આ CH3, આ CH3. રેડી? આનું નામ છે બ્યુટેન, પણ સિમ્પલ લાંબી શૃંખલા બને છે એટલે આપણે એને શું કહીશું? નોર્મલ બ્યુટેન. શું કહીશું? નોર્મલ બ્યુટેન. હવે અહીંયા છેલ્લેથી બીજા કાર્બન ઉપર એક CH3 જોડાયેલો છે તો આને કહેવાય આઈસો. તો એની આગળ આઈસો પૂર્વક લગાડવાનું, તો એને કહેવામાં આવે છે આઈસોબ્યુટેન. આ સિમ્પલ સરળ શૃંખલા છે તો એને નોર્મલ કહેવાય, તો આગળ એન, નોર્મલ બ્યુટેન. આ છે છેલ્લેથી બીજા કાર્બન પર એક જોડાયેલું હોય ત્યારે આઈસો પૂર્વક લગાડવાનું છે, તો આને કહેવાય આઈસોબ્યુટેન. સમજાય છે? ચાલો નેક્સ્ટ જોઈએ આપણે. આવું પણ પૂછાઈ શકે. ચાલો હવે તમારી રીતે એને બનાવવાનો ટ્રાય કરો. પેન્ટેનના સમઘટકોના બંધારણ. તો આપણને ખબર હોય છે કે પેન્ટેન એટલે કાર્બનની સંખ્યા એની અંદર 5 હોય. કેટલી હોય? 5. અને પેન્ટેન છે તો સામાન્ય આલ્કેન સંયોજન છે, તો એનું સૂત્ર શું? CnH2n+2. હવે તમને ખબર છે કે પેન્ટેનની અંદર પેન્ટ એટલે કાર્બનની સંખ્યા 5. હાઇડ્રોજન આ સૂત્ર ઉપરથી તમે શોધી શકો. n બરાબર કાર્બનની સંખ્યા છે તો n બરાબર કાર્બન કેટલા છે? 5. તો હાઇડ્રોજન મારે શોધવા હોય તો ડબલ વત્તા 2, તો 5 ના ડબલ 10 અને 10 વત્તા 2 12. તો હવે 5 કાર્બન અને 12 હાઇડ્રોજન ધરાવતા એવા હાઇડ્રોકાર્બન સંયોજન બનાવવાના છે જે એકબીજા કરતા અલગ દેખાતા હોય. રેડી છે? તો હું પહેલેથી શરૂઆત કરું તો હું પહેલા બધા જ કાર્બનને આવી રીતે સળંગ જોઈન્ટ કરી દઈશ. તો આ એક પ્રકારનું બંધારણ થઈ ગયું. હવે આમાં કોઈ ચેન્જીસ કરીએ અને બીજા પ્રકારનું બંધારણ બને છે તો કે 5 કાર્બનને એમને રાખીએ તો નવું નહીં બને, પરંતુ જો 4 કાર્બનને હું સીધું જોઈન્ટ કરું, અહીંયા જોઈન્ટ કરું છું, 1, આ 2, આ 3 અને 4, અને એક કાર્બનને અહીંયા નીચે જોઈન્ટ કરી દો તો અલગ દેખાય છે એના કરતાં. હવે તો કે હવે આ 4 કાર્બન નામ રાખું અને ક્યાંક અલગ કાર્બન, 5મો કાર્બન અલગ જોઈન્ટ કરવાનો પ્રયત્ન કરું તો નવું બંધારણ બનશે? તો કે નથી બનતું. તો શું કરીશું હવે? તો કે 3 કાર્બનને લાઈનમાં જોઈન્ટ કરી દઈશ અને બાકી વધેલો ચોથો અને 5મા કાર્બનને અહીંયા જોઈન્ટ કરી દઈશ. હવે તો કે હવે કોઈ અલગ પ્રકારનું બંધારણ બને છે? ટ્રાય કરો. નથી બનતું. તો પેન્ટેનના કેટલા સમઘટકો છે? તો કે પેન્ટેનના 1, 2 અને 3 સમઘટકો છે. ત્યાર પછી એની અંદર હાઇડ્રોજનની ચતુસંયોજકતા પૂરી કરી દેવાની. એટલે એક કાર્બનની 4 ચતુસંયોજકતા હોય, મીન્સ કે 4 સાથે જોડાઈ શકે. તો 3 હાઇડ્રોજન સાથે, એક બાજુના કાર્બન સાથે. અહીંયા તો કે 2 હાઇડ્રોજન સાથે, એક બાજુના કાર્બન સાથે, એક આ કાર્બન સાથે. તો અહીં વચ્ચે આવશે CH2 CH2 અને લાસ્ટમાં આવશે CH3. આમાં પણ સેમ CH3 CH3 CH2. અહીંયા 1 2 અને 3 તો ભરાઈ ગઈ છે, તો ફક્ત એક જ હાઇડ્રોજન H. અહીંયા CH3, અહીંયા CH3 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 CH3. વચ્ચેના કાર્બનની 4 સંયોજકતા પૂરી થઈ ગઈ છે. દરેકની અંદર ગણી લો કાર્બન 5 છે, હાઇડ્રોજન 12 જ છે, અને જેમના આણ્વીય સૂત્ર સમાન છે અને દેખાવ કેવો છે? બંધારણ બધાનું જુદું જુદું છે. તો આ નોર્મલ છે, તો આને કહેવાય નોર્મલ પેન્ટેન. હમણાં જ વાત કરી કે છેલ્લેથી બીજા કાર્બન ઉપર જોડાયેલો હોય તો એને કહેવાય આઈસો, તો આને કહેશું આઈસો પેન્ટેન. અને છેલ્લેથી બીજા કાર્બન ઉપર 1 અને 2 CH3 જોડાયેલા હોય તો એને પ્રત્યે લગાડવાનો તમારે નિયો, તો આને કહેવાય નિયો પેન્ટેન. શું કહેશો? નિયો પેન્ટેન. રેડી? ખ્યાલ આવે છે? આ પ્રશ્ન પણ 3 માર્ક્સની અંદર પૂછાવાની શક્યતાઓ છે. હવે આવીએ કે કાર્બન ડાયોક્સાઇડનું સૂત્ર ધરાવતા કાર્બન ડાયોક્સાઇડનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ કરો. શું કરવાનું છે? ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ. તો ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ કરવા માટે આપણને કાર્બન અને ઓક્સિજનના પરમાણુ ક્રમાંક આવડતા હોવા જોઈએ. તો કાર્બન છે Z=6. તો એની ઇલેક્ટ્રોન રચના શું થાય? તો પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 4, એટલે KL. K ની અંદર 2, L ની અંદર 4. હવે ઓક્સિજન તો કે 8 નંબર ઉપર ઇલેક્ટ્રોન રચના તો કે 2, 6. હવે બંનેની બાહ્યતમ કક્ષા જુઓ.
આની બાહ્યતમ કક્ષાની અંદર 4 છે. 8 પૂરા કરવા માટે કેટલા જોઈએ છે? 4 જોશે. આમાં તો કે બાહ્યતમ કક્ષામાં 6 છે. 8 પૂરા કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ છે? 2 ઇલેક્ટ્રોન જોઈએ છે. કોને? ઓક્સિજનને. તો હવે શું કરશે? તો કે ભાગીદારી કરશે. કઈ રીતે? તો એક કાર્બનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4. અને મધ્યસ્થ છે 1 કાર્બન સાથે 2 ઓક્સિજન જોડાયેલા છે તો CO2 બને. તો મધ્યસ્થ કાર્બન છે તો 4 ઇલેક્ટ્રોનને હું આવી રીતે દર્શાવી દઉં. 1 2 3 અને આ 4. છેલ્લી કક્ષાની અંદર રહેલા ઇલેક્ટ્રોન. જો ખૂબ અગત્યનું છે, આવું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ પૂછાઈ શકે. આને સમજી લો, બાકી બધા જ તમે જાતે બનાવી શકશો. ચાલો 4 લખી દીધા. ત્યાર પછી ઓક્સિજન આવો. ચાલો ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6. તો દર્શાવી દો અહીંયા. 1 2 3 આ 4 આ 5 અને આ 6. કેટલા ઓક્સિજન જોડાય છે? તો કે ટોટલ 2 ઓક્સિજન જોડાય તો CO2 અણુ બને. તો ચાલો સંયોજન બનાવીએ આપણે. તો કે 1 કાર્બનની સાથે 2 ઓક્સિજન, તો એની 4 ઇલેક્ટ્રોનો દર્શાવી દઉં છું બાહ્યતમ કક્ષામાં. આ થઈ ગયા 4 ઇલેક્ટ્રોન કાર્બનના. ઓક્સિજનના દર્શાવી દઈએ. સિમ્પલ છે. કેટલા છે ઓક્સિજનમાં? 6. 1 2 3 4 5 અને આ 6. એવી જ રીતે બીજો ઓક્સિજન. તો એ ઓક્સિજનની બાહ્યતમ કક્ષાની અંદર પણ 6 ઇલેક્ટ્રોન, એને પણ દર્શાવી દઈએ આપણે અહીંયા આવી રીતે 6. હવે દરેક એની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરવાનો પ્રયત્ન કરશે. તો અહીંયા આ ઓક્સિજન આ કાર્બન સાથે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો આની પાસે 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. 1 2 3 4 5 6 7 8. ચાલો ડન. એ રીતે બીજો ઓક્સિજન પણ શું કરશે? કાર્બનના 2 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી. તો એની પાસે પણ કેટલા થઈ ગયા? 1 2 3 4 5 6 7 8. કમ્પ્લીટ. તો ચાલો એવી રીતે કાર્બન પણ થઈ ગયું. તો કાર્બન જોઈ લઈએ. કાર્બનની બાહ્યતમ કક્ષામાં કેટલા થઈ ગયા? 1 2 3 4 5 6 7 8. તો કાર્બનની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂરા. 2 8 જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી લીધી. ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં પણ 8 ઇલેક્ટ્રોન પૂરા થઈ ગયા. એને પણ 2 8 જેવી. એટલે બંને નિયોન જેવી નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી લીધી. બંને કેવા થઈ ગયા? સ્થાયી થઈ ગયા. તો આ શું થઈ ગયું? કાર્બન ડાયોક્સાઇડનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ. આ રીતે કોઈ પણનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ પૂછાય તો તમારે પહેલા ઇલેક્ટ્રોન રચના જોઈ લેવાની. પછી જોવાનું કે કેટલા ઇલેક્ટ્રોન ઘટે છે એટલાની ભાગીદારી કરાવી દો. ઓક્સિજનમાં 2 ઘટતા હતા તો 2 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી દીધી. તો આપણે અહીંયા એવું કીધું કે એક બંધ બનવો હોય તો 2 ઇલેક્ટ્રોન જોઈએ. પણ અહીંયા જો 1 કાર્બન, અહીંયા 1 ઓક્સિજન, અહીંયા 1 ઓક્સિજન. ચલો કેટલા ઇલેક્ટ્રોન છે? 1 2 3 4. તો બંધ કેટલા વિના? 1 2. આ તરફ પણ કેટલા છે? તો કે 4 ઇલેક્ટ્રોન છે. તો એક બંધ માટે 2 ઇલેક્ટ્રોન, આ બીજા બંધ માટે બીજા 2 ઇલેક્ટ્રોન. તો કે કાર્બન અને ઓક્સિજન બંને દ્વિબંધથી જોડાય છે. એક કાર્બન સાથે 1 ઓક્સિજન દ્વિબંધથી, બીજો ઓક્સિજન પણ દ્વિબંધથી જોડાય છે. આમ કાર્બનની ચતુસંયોજકતા પૂરી થઈ જાય. જો 1 2 3 4 ડન, પૂરી થઈ જાય છે. ઓકે, તો આવી રીતે દરેકે દરેક સવાલને તમે બનાવી શકો તમારી જાતે. નીચે દર્શાવેલા સંયોજનના બંધારણ દોરો. બંધારણ દોરવાના છે. તો એના માટે આપણને શું આવડતું હોવું જોઈએ? તો કે બંધારણ માટે આપણને તો પહેલા કાર્બનની સંખ્યા આવડતી હોવી જોઈએ, એનું નામ આવડતું હોવું જોઈએ. રેડી? 1 કાર્બન હોય ને તો એને યાદ રાખો. જો કાર્બનની સંખ્યા 1 હોય તો એને કહેવાય મિથેન. કાર્બનની સંખ્યા 2 હોય તો એને કહેવાય ઇથેન. કાર્બનની સંખ્યા 3 તો એને કહેવાય પ્રોપેન. કાર્બનની સંખ્યા 4 તો એને કહેશો બ્યુટેન. કાર્બનની સંખ્યા 5 તો એને કહેવાશે પેન્ટેન. આ યાદ રાખવું પડશે જો આ શીખવું હોય તો મિત્રો. તો ઝડપથી એને સાથે નોટ ડાઉન કરતા જાઓ. 6 હોય તો એને કહેશું આપણે હેક્ઝેન. 7 કાર્બન હશે તો એને આપણે કહીશું હેપ્ટેન. એ રીતે 8 કાર્બન હોય તો આપણે કહીએ એને ઓક્ટેન. અને 9 કાર્બન હોય તો એને કહેવાય નોનેન. અને 10 કાર્બન હશે તો એને કહીશું ડીકેન.
अथवा आ रीते पण याद राखी शको, मीथ, ईथ, प्रोप, ब्यूट, पेंट, हेक्स, हेप्ट, ऑक्ट, नॉन, डिक। એટલે કાર્બનની સંખ્યાને આધારે એને અલગ અલગ નામકરણ કરવામાં આવ્યું છે। તો કાર્બનની સંખ્યા તો ધ્યાનમાં રાખવાની છે, સાથે સાથે જ્યારે કોઈ ક્રિયાશીલ સમૂહ આપ્યો છે તો એમાં કયો પ્રત્યય લાગે છે એને પણ ધ્યાનમાં રાખવાનો। ધારી લો કે OH નામનો ક્રિયાશીલ સમૂહ છે, મીન્સ કે આલ્કોહોલ છે, તો એની પાછળ પ્રત્યય લાગશે ઓલ પ્રત્યય। કયો પ્રત્યય? ઓલ। હવે ધારી લો કોઈ કીટોન ક્રિયાશીલ સમૂહ આપ્યો છે, તો એની પાછળ પ્રત્યય યાદ રાખવાનો છે તમારે ઓન। ધારી લો કોઈ કાર્બોક્સિલિક એસિડ આપેલો છે, તો એની માટે તમારે પ્રત્યય યાદ રાખવાનો છે ઓઇક એસિડ। શું યાદ રાખવાનો છે? ઓઇક એસિડ। હવે ધારી લો કોઈ C ડબલ બોન્ડ OH આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ આપેલો છે, તો એમાં પાછળ પ્રત્યય લાગવાનો છે આલ। તો આટલી વસ્તુ યાદ રાખવાની છે, તો તમને આ સરળતાથી આવડી જાય। સાથે સાથે પોઝ કરી અને સ્ક્રીનશોટ પણ લઈ શકો અથવા નોટ ડાઉન કરી શકો તમારી નોટમાં। આટલી વસ્તુ યાદ રાખવી જ પડશે તો જ આવડશે। તો ચાલો જોઈએ, ઇથેનોઇક એસિડ। રેડી? ઇથેનોઇક એસિડ પાછળ પ્રત્યય કેવો લાગ્યો? ઓઇક એસિડ લાગ્યો। તો ઓઇક એસિડ એટલે કયો ક્રિયાશીલ સમૂહ? COOH। તો ચાલો હું એને લખી દઉં છું, C ડબલ બોન્ડ O અને OH। ચાલો હવે બીજું શું જોવાનું? તો કે આગળ ઇથ લખેલું છે, તો ઇથ મીન્સ કે કાર્બનની સંખ્યા કેટલી? તો કે 2 કાર્બનની સંખ્યા, તો 1 કાર્બન તો છે, અહીંયા બીજો કાર્બન। હવે કાર્બનની જે ચતુસંયોજકતા છે એને હાઇડ્રોજન વડે પૂરી કરી દઈએ, તો હાઇડ્રોજન વડે પૂરી, તો આ થઈ ગયો આપણો ઇથેનોઇક એસિડનું સિમ્પલ બંધારણ બની ગયું। ચાલો આવડે? હવે બ્રોમોપેન્ટેન આપ્યું છે। જો જ્યારે કોઈ હેલોજન સમૂહ હોય ને, ધારી લો કે Br છે તો એને બ્રોમો કહેવાય, Cl હોય તો એને ક્લોરો કહેવાય, I હોય તો એને કહેવાય આયોડો, ફ્લોરિન હોય તો એને કહેવાય ફ્લોરો। અહીંયા આપ્યું છે બ્રોમો, અને પાછળ શું કીધું છે? પેન્ટેન। ચાલો આપણને ખબર છે પેન્ટેન એટલે કાર્બનની સંખ્યા કેટલી? 5। તો હું સિમ્પલ કરી દઈશ, 1 2 3 4 અને આ 5 કાર્બન, પેન્ટેન થઈ ગયું। આગળ કોણ છે? બ્રોમો। તો એમાં એક જોઈન્ટ કરી દઉં છું, બ્રોમો એટલે Br। રેડી? બાકી એની જે સંયોજકતા છે એ 4 સંયોજકતા આપણે હાઇડ્રોજન વડે પૂરી કરી દેવાની। તો દરેક કાર્બનની ચતુસંયોજકતા જ્યારે હાઇડ્રોજન વડે આપણે પૂરી કરીએ છીએ તો આ થઈ ગયું એનું બંધારણ। તો એ આવી ગયું। બ્યુટેનોન, 2 વસ્તુ, બ્યુટ અને નોન। ચાલો પ્રત્યય કેવો લાગેલો છે અહીંયા? ઓન, અને વત્તા કયું છે આગળ? તો કે બ્યુટેન। તો પહેલી વસ્તુ યાદ રાખો, ઓન પ્રત્યય એટલે ક્યાં છે ક્રિયાશીલ સમૂહ? કીટોન। તો અહીંયા રહ્યો। તો ચાલો એને દર્શાવવા માટે આપણે શું કરીશું? તો કે એને દર્શાવવા માટે પહેલા ઓન લઈ લો, તો એક કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ, એક અહીંયા સંયોજકતા ખાલી, એક અહીંયા ખાલી। હવે બીજું જો બ્યુટેન, બ્યુટેન એટલે કાર્બન કેટલા થવા જોઈએ? 4 થવા જોઈએ। તો એક કાર્બન અહીંયા જોઈન્ટ કરીએ, બાકી 1 અને 2 અહીંયા, તો ટોટલ કાર્બન કેટલા થઈ ગયા? 4, અને કીટોન પણ આવી ગયો। ત્યાર પછી ચતુસંયોજકતા પૂરી કરી દો એની હાઇડ્રોજન વડે, તો કમ્પ્લીટ થઈ ગઈ। અહીંયા 4 પૂરી જ છે, અહીંયા CH3 થઈ ગયું આ પ્રકારનું સંયોજન, આવી બ્યુટેન। હવે આવો હેક્ઝેનાલ, શું આપ્યું છે? હેક્ઝેનાલ। ચાલો થોડું આપણે ક્લિયર કરી દઈએ આને। ડન, ક્લિયર। ચાલો હેક્ઝેનાલની અંદર કયો ક્રિયાશીલ સમૂહ આવેલો છે? તો હેક્ઝેનાલ એટલે હેક્ઝ, હેક્ઝેન વત્તા કયું છે? આલ। ચલો આલ પ્રત્યય ક્યારે લગાવવાનો છે? તો કે આલ પ્રત્યય આવે છે જ્યારે આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ હોય ત્યારે। તો પાછળ આલ પ્રત્યય લાગ્યો છે, આલ્ડીહાઇડ છે, તો હું પહેલા લખી નાખીશ C ડબલ બોન્ડ O અને H। આલ્ડીહાઇડ આવી ગયું, એક સંયોજકતા બાકી ને। ટોટલ કાર્બન કેટલા થવા જોઈએ? તો કે 6। હેક્ઝેન એટલે કેટલા કાર્બન થવા જોઈએ? 6। તો એક તો છે જ એનો, આ બીજો, આ ત્રીજો, ચોથો, પાંચમો અને આ છઠ્ઠો, તો ટોટલ થઈ ગયા એના 6। ત્યારબાદ એની ચતુસંયોજકતા શું કરી દઈએ આપણે? પૂરી કરી દઈએ, હાઇડ્રોજન 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 હાઇડ્રોજન। તો આ શું કેનું સૂત્ર થઈ ગયું આપણું? હેક્ઝેનાલ। તો આ બની ગયું હેક્ઝેનાલ।
CH3 CH2 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 અને CHO છે તો આવડી જાય બનાવતા. તો કોઈ પણ ક્રિયાશીલ સમૂહ દ્વારા તમે કોઈ પણ કાર્બનિક સંયોજન બનાવવું હોય તો આટલી વસ્તુ તો આપણને ક્લિયર હોવી જોઈએ. યાદ રાખજો, મિથ, ઇથ, પ્રોપ, બ્યુટ, પેન્ટ, હેક્સ, હેપ્ટ, ઓક્ટ, નોન અને ડેક જે કાર્બનની સંખ્યા આપે છે અને અલગ અલગ ક્રિયાશીલ સમૂહના ચોક્કસ પ્રત્યયો હોય છે. એ પ્રત્યયોને આપણે યાદ રાખવા પડશે તો સરળતાથી આપણે એને બનાવી શકીએ. ચાલો નેક્સ્ટ આપ્યું છે ઇથિનનું બંધારણીય સૂત્ર. ચાલો ઇથિન પાછળ પ્રત્યય કેવો લાગ્યો છે? ઇન પ્રત્યય લાગ્યો છે અને આગળ છે ઇથ. તો હમણાં જ આપણે જોયું ઇથ એટલે કાર્બન કેટલા? તો કે 2 કાર્બન, 1 અને 2. પાછળ પ્રત્યય કેવો લાગ્યો છે? ઇન. એક વસ્તુ ધ્યાન રાખજો કે જ્યારે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય તો એને ઇન પ્રત્યય લગાડવાનો. કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ હોય તો આઇન પ્રત્યય લગાડવાનો અને કાર્બન કાર્બન વચ્ચે જ્યારે એકલ બંધ હોય તો એન પ્રત્યય લગાડવાનો. આમાં કયો છે? ઇન પ્રત્યય છે. તો કાર્બન કાર્બન વચ્ચે બંધ કયો આવશે? દ્વિ. અને ઇથ લખ્યું છે એટલે કાર્બન 2 અને 2 કાર્બન વચ્ચે દ્વિબંધ. ત્યાર પછી એક કાર્બનની 4 સંયોજકતા હોય જે હાઇડ્રોજન વડે પૂરી. 1 2 3 4 પૂરી. બીજા કાર્બનની જો 1 2 3 4 કમ્પ્લીટ થઈ ગઈ એની. તો આ થઈ ગયું ઇથેનનું તમારું બંધારણીય સૂત્ર. હવે લાવવાનું તમારું એનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ. તો ચાલો ઝડપથી જોઈએ. એક કાર્બનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? તો કે 4. 1 2 3 અને 4. બીજા કાર્બનની બાહ્યતમ કક્ષામાં તો કે 1 2 3 અને 4. કેટલા ઘટે છે? 4 ઘટે છે. તો એક હાઇડ્રોજન પોતાનો ઇલેક્ટ્રોન લઈને આવશે, બીજો હાઇડ્રોજન પોતાનો ઇલેક્ટ્રોન લઈને આવશે. અહીંયા બંધ બની ગયા, હાઇડ્રોજન જોઈન્ટ થઈ ગયો. એ રીતે આ તરફ પણ હાઇડ્રોજન આવશે, બંધ બની ગયો. આ તરફ પણ એક હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન લઈને આવશે, બંધ બની ગયો. હવે એક કાર્બન બીજા કાર્બન સાથે 2 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. તો કાર્બનની સાથે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 1 2 3 4 5 6 7 8 કમ્પ્લીટ. બીજો કાર્બન પણ સેમ 8 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં પૂરા કરવા માટે એની સાથે આવી રીતે જોડાશે. તો 1 2 3 4 5 6 7 ને 8. તો આ થઈ ગયું આપણું ઇથિનનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ. હવે જોવાનું છે ઇથાઇન. પ્રત્યય કેવો લાગ્યો? તો કે ધ્યાન રાખો, આઇન પ્રત્યય લાગ્યો. તો આઇન પ્રત્યય લાગે ત્યારે કાર્બન કાર્બન વચ્ચે 3 બંધ હોવાના અને આગળ લખ્યું છે ઇથ. ઇથ હોય તો ટોટલ કાર્બનની સંખ્યા કેટલી? 2. તો ટોટલ કાર્બનની સંખ્યા 1 અને 2 ઇથ હોય તો પાછળ આઇન પ્રત્યય છે એટલે 3 બંધ. ત્રિબંધ કમ્પ્લીટ થઈ ગયા. હવે એક સંયોજકતા બાકી છે એની. એક સંયોજકતા હાઇડ્રોજન વડે પૂરી, બીજી સંયોજકતા હાઇડ્રોજન વડે કમ્પ્લીટ થઈ ગઈ. તો આ થઈ ગયું એનું બંધારણીય સૂત્ર. પણ ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ કરવું હોય તો કે એક કાર્બનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 1 આ 2 આ 3 અને એક આ 4. એટલે બીજો કાર્બન છે તો બીજા કાર્બન પાસે પણ કેટલા ઇલેક્ટ્રોન? તો બીજા કાર્બન પાસે પણ 4 ઇલેક્ટ્રોન હોય. 1 આ 2 આ 3 અને આ 4. બાકીના એક એક હાઇડ્રોજન સાથે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, બંધ બનાવી દો. પરંતુ કાર્બન કાર્બન વચ્ચે કેટલા બંધ બને છે? ત્રિબંધ. તો 3 3 ઇલેક્ટ્રોનની શું કરે? ભાગીદારી કરશે. તો 1 2 ના 3 ઇલેક્ટ્રોનની શું થઈ ગઈ? અહીંયા ભાગીદારી થઈ ગઈ. બની ગયું આવું સંયોજન. તો આ થઈ ગયું ઇથાઇનનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ. હવે લાસ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. તો કે લાસ્ટ ક્વેશ્ચનની અંદર તમને આપ્યું છે કે આનું નામકરણ કરો. હમણાં આપણે જોઈએ કે આની અંદર કાર્બન કેટલા છે? 1 અને 2. 2 કાર્બન હોય તો એને શું કહેવાય? ઇથેન. અને આગળ શું લખ્યું છે? Br. તો એની આગળ શું લખવાનું? બ્રોમો. તો બ્રોમો ઇથેન થઈ ગયું. ચાલો આને જો, આની અંદર કાર્બન કેટલા છે? 1 2 3 4 5 અને ટોટલ 6. રેડી ને? 1 2 નંબરિંગ આ તરફથી કરવું પડે. 1 2 3 4 5 અને ટોટલ 6 કાર્બન છે. કાર્બન કાર્બન વચ્ચે એક ત્રિબંધ છે તો પ્રત્યય કેવો લગાડવાનો? આઇન. અને 6 કાર્બન હોય તો આપણે શું કીધું હતું? શું કહેવાય એને? હેક્સ. તો હેક્સ વત્તા આઇન શું થશે? હેક્સાઇન. તો શું થશે? આ હેક્સાઇન. ચલો અહીંયા આવો.
કયો ક્રિયાશીલ સમૂહ છે? તો કે CHO ક્રિયાશીલ સમૂહ છે, આલ્ડીહાઇડ છે. જ્યારે આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ હોય તો પ્રત્યય કયો લગાડવાનો કીધો હતો આપણે? તો કે આલ પ્રત્યય લગાડવાનો કીધો હતો. કાર્બનની સંખ્યા ટોટલ કેટલી છે? એક કાર્બન હોય તો એને શું કહેવાય? મિથેન કહેવાય. મિથેન વત્તા આલ તો નામ થાય એનું મિથેનાલ. તો આનું નામ થશે મિથેનાલ. શું નામ થશે એનું? મિથેનાલ. તો બહુ સિમ્પલ છે નામકરણ કરવું. તો આવા પ્રકારના ક્વેશ્ચન, બે ક્વેશ્ચન એકબીજા જોઈન્ટ કરી અને 4 માર્ક્સનો એક ક્વેશ્ચન પૂછાઈ શકે, અથવા તો એક સેપરેટ 4 માર્ક્સનો ક્વેશ્ચન પણ આ ચેપ્ટરમાંથી આવી શકે. જો આટલું તમે કરશો ને મિત્રો, તો પૂરેપૂરા 6 માંથી 6 માર્ક્સ ક્લિયર થવાની સંભાવનાઓ છે. અને સાથે હવે આ જ ચેપ્ટરનો પાર્ટ 2ની સિરીઝ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર લોન્ચ કરવાના છે, જેમાં ખૂબ અગત્યના સવાલો સાથે ફરી પાછા તમારી સાથે મુલાકાત કરવાના છે. તો એ લેક્ચર વિડીયોને પણ જોવાનું ભૂલશો નહીં, કેમ કે તમારા 6 માંથી 6 માર્ક્સ અમે અહીંયા ક્લિયર કરવાના છે. રહી છે. આઈ હોપ કે તમને આ વિડીયોમાંથી ખૂબ અગત્યની માહિતી મળી હશે. જો અગત્યની માહિતી મળી હોય અને પસંદ આવ્યો હોય તો આને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી એને શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ.